ભાંગ્યું તોય ભરૂચ, આ કહેવત તમે ઘણીવાર સાંભળી હશે, પણ અત્યારે કોંગ્રેસ માટે આ કહેવત બેઠે બેઠી લાગુ પડે છે. અને તેમાંય ભરૂચ માટે તો ખાસ, કારણ કે એક સમયે જે ભરૂચ કોંગ્રેસનું ગઢ ગણાતું હતું, કોંગ્રેસનો જ્યાં દબદબો હતો, તે કોંગ્રેસ અત્યારે ભરૂચમાં જ ભાંગી પડી છે. તેનું કારણ શું છે તે તમે જાણી જ ગયા છો કે ચાર પટેલ જે હતા તે ચારેય પટેલનો અત્યારે કોંગ્રેસને પાવર નથી મળી રહ્યો, અને તેના જ કારણે કોંગ્રેસ સાવ લૂલી થઈ ગઈ છે, તેની બેટરી ઉતરી ગઈ છે. અને આવું હું શું કામ બોલી રહ્યો છું તેની પણ આજે હું તમને જે ગઈકાલે ઘટના બની તેની વાત કરીને, ઉદાહરણ આપીને તમને સમજાવીશ. તમે જોઈ રહ્યા છો ચૂંટણીનો ચમકારો ગુજરાત તક પર. વાત કરીશું ભરૂચમાં જે કોંગ્રેસની સ્થિતિ થઈ છે તેની પાછળનું જે કારણ છે, તેવા ચાર પટેલોની જે ઉણપ વર્તાઈ રહી છે રાષ્ટ્રીય લેવલથી લઈને ભરૂચના જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ પંચાયત સુધીની, તે તમામની આજે વાત કરવાના છે આપણે વિસ્તારથી. સૌથી પહેલાં વાત કરી રહીએ કે ગઈકાલે શું ઘટના બની. ગઈકાલે જે ઘટના બની તેમાં હતું કે ઉમેદવારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, તેમાં નગરપાલિકા જેટલી પણ જ્યાં જ્યાં ચૂંટણી થવાની છે ત્યાં ત્યાં ઉમેદવારો પોતાનું દાવેદારી ફોર્મ ભરી રહ્યા હતા. પણ ભરૂચમાં કોંગ્રેસના જે નેતાઓ છે ત્યાં ઘણી બધી જગ્યાએ પાલિકાઓમાં, તાલુકાઓમાં અને જે પંચાયતો છે ત્યાં ઉમેદવારોને ફોન કરીને મેન્ડેટ આપવામાં આવી રહ્યા હતા કે તમે હવે ચૂંટણી લડો કોંગ્રેસના ખેસ પર. પણ આવી સ્થિતિ આવી શું કામ? શું કોંગ્રેસ અત્યાર સુધી સૂતું હતું? તેમને જાણ નહોતી કે ભરૂચમાં તેઓના નેતાઓને યાદી તૈયાર કરવાની છે. જ્યારે બીજા બધાઓ પોતપોતાની યાદી બહાર પાડી દીધી, ત્યારે કોંગ્રેસે ઘણા બધા જગ્યાઓએ ઉમેદવારોને મેન્ડેટ આપવું પડ્યું. એનું સીધું કારણ એ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ અત્યારે મેનેજ નથી કરી શકતું તેમના ઉમેદવારોને. હવે સવાલ થાય કે કોંગ્રેસ કેમ તેના ઉમેદવારોને મેનેજ નથી કરી શકતું? તો તેનો જવાબ એ મળે છે કે જે ચાર પટેલો હતા જે અત્યાર સુધી ભરૂચમાં કોંગ્રેસને મેનેજ કરતા હતા, તે ચારેય પટેલની અત્યારે ઉણપ વર્તાઈ રહી છે. સૌથી પહેલી જે પટેલ છે તેનું નામ છે અહેમદ પટેલ. નામ જાણીને જ સમજી ગયા હશો કે જે ભરૂચથી લઈને દિલ્હી સુધી જેમની ઉણપ અત્યારે વર્તાઈ રહી છે, તેવા અહેમદ પટેલ કોંગ્રેસના ટ્રબલ શૂટર નેતા ગણાતા હતા, દિગ્ગજ નેતા હતા. તેમની જ સલાહથી રાહુલ ગાંધી હોય, સોનિયા ગાંધી હોય, તમામ કોંગ્રેસના નેતાઓ અને સંગઠન ખૂબ સારી રીતે અને મજબૂત રીતે તેમના તકલીફભર્યા સમયમાં પણ મેનેજ થતું હતું. પણ 2020માં કોરોના સમય દરમિયાન તેમનું નિધન થયું, અને ત્યારબાદ આ સ્થાનિક સ્વરાજ્યની બીજી ચૂંટણી છે 2021 બાદ, અત્યારે 2026ની ભરૂચની બીજી ચૂંટણી છે, અને ત્યારે પણ કોંગ્રેસને નેતાઓની કમી, ઉણપ વર્તાઈ રહી છે. અને હવે ત્રીજા ત્રણ જે પટેલો છે તેની વાત કરતાં પહેલાં આપણે ભરૂચ વિશેની થોડી સ્થિતિ સમજી લઈએ. તો ભરૂચ એવી જગ્યા છે જ્યાં લઘુમતી એટલે કે મુસ્લિમ સમાજ વોટર્સ જે છે તે 25થી 30% વોટર્સ છે. સાથે સાથે આદિવાસીઓ પણ ખૂબ વધારે પ્રમાણમાં છે, અને આ બંને વોટર્સ જે છે તે કોંગ્રેસના ખૂબ મજબૂત ઉમેદવારો છે. અને સાથે સાથે પટેલો ત્યાં છે, અને સાથે સાથે ઓબીસી સમાજના, દરજી સમાજના, કુંભાર સમાજના અને તમામ બીજા જે ઓબીસી સમાજમાંથી આવે છે તેમની પણ વસ્તી યોગ્ય પ્રમાણમાં છે. સાથે સાથે અંકલેશ્વર જેવા, ત્યાં અંકલેશ્વર, જંબુસર જેવા મોટા ટાઉન પણ આવ્યા છે. પણ આપણે વાત કરી રહ્યા છે કે જ્યાં મુસ્લિમ અને આદિવાસી સમાજ જે કોંગ્રેસનો વોટર્સ છે, મજબૂત વોટર્સ છે, તેવામાં પણ ભરૂચને ત્યાં ભરૂચમાં કોંગ્રેસનો ઉમેદવાર ન મળે તે ખૂબ મોટી બાબત છે. હવે આપણે વાત કરીએ જે ત્રીજા ત્રણ પેલા જે પટેલો હતા તે કોણ કોણ છે. તો એક છે જયેશ પટેલ, તેમનું નામ છે, અને સાથે સાથે બીજા પટેલ છે તેમાં ઇકબાલ પટેલ જે એમએલએ હતા, અને મોહમ્મદ પટેલ, તેઓ પણ એમએલએ હતા. આ ત્રણેય ચારેય પટેલ છે જેના કારણે કોંગ્રેસ ખૂબ મજબૂત હતું ભરૂચમાં. તેમણે પોતાનો કિલ્લો કાયમ રાખ્યો હતો, તેમના વોટર્સને સાચવી રાખ્યા હતા. પણ અત્યારે એ સ્થિતિ છે કે તેમણે ઉમેદવારોને મેન્ડેટ આપવા પડે છે, ફોન કરીને જાણ કરવી પડે છે કે તમે ભરૂચમાં લડો. હજી તો એક કિસ્સો તો એવો પણ છે જ્યાં એક જ ઉમેદવારને 2 મેન્ડેટ આપી દીધા છે. ટૂંકમાં ભરૂચ જે એક સમયે પોતાનું ગઢ ગણાતું હતું કોંગ્રેસનું, તેણે અત્યારે સ્થાનિક લેવલથી લઈને નેશનલ લેવલ સુધી તમામ જગ્યાએ કોંગ્રેસે પોતાનું જે છે સંગઠન તે ખૂબ નબળું પાડ્યું છે. અને તેનું કારણ છે આ ચાર પટેલો, અહેમદ પટેલ, જયેશ પટેલ, ઇકબાલ પટેલ અને મોહમ્મદ પટેલ. મોહમ્મદ પટેલ જેને ફાંસીવાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચારેય પટેલોના કારણે ભરૂચનો કિલ્લો અકબંધ હતો જે હવે કોંગ્રેસે ગુમાવી દીધો છે. તો આ હતી માહિતી ચૂંટણીના ચમકારાની, જેમાં ભરૂચ ભાંગી પડ્યું છે કોંગ્રેસ માટે, અને અહીં ભાજપ ખૂબ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે.
જોકે 28 એપ્રિલે આપણને ચોખ્ખો ચિતાર મળી જશે કે કોણ અહીં વધારે મજબૂત છે. અત્યારે આ માહિતી દરમિયાન તમને શું લાગી રહ્યું છે, ભરૂચમાં કોણ જીતી રહ્યું છે તે તમે જરૂર જણાવો. સાથે સાથે આ જે 4 પટેલો હતા તેમના કિસ્સાઓ, તેમની કમી કેટલી ખરી રહી છે તે પણ તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.